અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સને લઈને તૈયારીઓ શરૂ છે. કોમનવેલ્થ ગેમ્સનું એક જ પ્લેટફોર્મ મોનિટરિંગ થશે. એએમસીએ ડેશબોર્ડ માટે 9.40 કરોડ મંજૂર કર્યા છે. ટેકનોલોજી આધારિત મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવશે, જ્યાં એઆઈએસઓસી વીએમએસ મારફતે એજન્સીઓ વોલન્ટિયર્સનું મોનિટરિંગ છે તે કરવામાં આવશે. ટેકનોલોજી આધારિત આ મોનિટરિંગ સિસ્ટમ આખી ઊભી કરવામાં આવી છે અને જેનું એક જ જગ્યા પરથી મોનિટરિંગ થશે. કોમનવેલ્થ ગેમ્સનું એક જ પ્લેટફોર્મથી મોનિટરિંગ કરવામાં આવશે. એએમસીએ ડેશબોર્ડ માટે 9.40 કરોડની મંજૂરી પણ આપી દીધી છે. ટેકનોલોજી આધારિત મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવશે, જેમાં વીએમએસ અને એઆઈએસઓસી મારફતે એજન્સીઓ જે વોલન્ટિયર્સનું મોનિટરિંગ છે તે કરવાની છે, જેના માટે આખી જે સિસ્ટમ છે તે ઊભી કરવામાં આવશે. ટેકનોલોજી આધારિત મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવશે. અમદાવાદમાં કોમનવેલ્થની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને આ તૈયારીઓના ભાગરૂપે હવે આખી મોનિટરિંગ સિસ્ટમ છે તે ઊભી કરવામાં આવશે. એએમસીએ ડેશબોર્ડ માટે 9.40 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. તો કોમનવેલ્થ ગેમ્સને લઈને તૈયારીઓ હવે તેજ બની છે. એક બાદ એક તમામ ભાગે હવે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. હવે ટેકનોલોજી આધારિત મોનિટરિંગ સિસ્ટમ છે તે ઊભી કરવામાં આવશે, જેના ભાગરૂપે હવે કરોડો રૂપિયાની મંજૂરી છે તે આપવામાં આવી છે. એક જ પ્લેટફોર્મ પરથી આ મોનિટરિંગ થશે.